તેની પાસે ખૂબ જ સંપત્તિ હતી, તેથી તે પૂર્વના લોકોમાં સૌથી મોટો પુરુષ મનાતો હતો. શેતાન, તું ક્યાં જઈને આવ્યો છે? પ્રભુ, હું આમ તેમ સર્વત્ર ફરીને હું આવ્યો છું. શું તે મારા સેવક અયુબને લક્ષ્યમાં લીધો છે? પૃથ્વી પર તેના જેવો નિર્દોષ, પ્રમાણિક, ઈશ્વરભક્ત અને દુષ્ટતાથી દૂર રહેનાર બીજો કોઈ પુરુષ નથી. શું અયુબ કારણ ઈશ્વરની ભક્તિ કરે છે? તમે તેની સંપત્તિનું રક્ષણ કરો છો, તમે તેના ઘરકામમાં હસીલો રાખો છો, એટલે જ અયુબની સંપત્તિ વધી ગઈ છે. તમે તમારો હાથ લાંબો કરો અને તેની સંપત્તિનો નાશ કરો, એટલે તે તમને છોડી દેશે. જા શેતાન, તેનું સર્વસ્વ હું તારા હાથમાં સોંપું છું, પરંતુ તેના જીભ પર તારો હાથ નાખવો નહીં. આપણે ભોજનની પ્રાર્થના કરીએ. હે ઈશ્વર પિતા, અમને આ ભોજન પૂરું પાડ્યું છે, માટે તમારો આભાર માનીએ છીએ. જેઓને નથી મળતું તેઓને આપો, ભલા ગરીબોને આપો. આમેન. માલિક, કેમ, શું થયું? મને આટલો ગભરાયેલો લાગે છે. માલિક, આપણું સવળું જતું રહ્યું છે. બળદો હળે જોતરાયેલા હતા અને બેટા તેઓની નજીક ચડતા હતા. તેઓને સગડાને લઈને જતા રહ્યા છે અને આપણા સાકરોને પણ તલવારથી કાપી નાખ્યા છે. તમને ખબર આપવા માટે હું એકલો જ બસી ગયો છું. માલિક, કેમ, શું થયું? કેમ આટલો ગભરાયેલો લાગે છે? દેવની આજ્ઞા આકાશ સુધી પડી, બેઠા તથા ચાકરો બળી અને ભસ્મ થઈ ગયા. હું એકલો જ તમને ખબર આપવા માટે બચી ગયો છું. માલિક, હું તમારો નોકર. કેમ, શું થયું? કેમ આટલો ગભરાયેલો લાગે છે? કાસ્તીઓની 3 ટોળીઓ ઓટો પર હુમલો કરીને તેઓને લઈ ગયા છે અને સાકરોને તલવારોથી મારી નાખ્યા છે, અને ફક્ત એકલો જ તમને ખબર આપવા માટે બચી ગયો છું. માલિક, હું તમારો નોકર. કેમ, શું થયું? કેમ આટલો ગભરાયેલો લાગે છે? માલિક, જે તમારા પુત્રો અને પુત્રીઓ તમારા મોટા ભાઈના ઘરમાં ખાતા હતા તે વખતે વાવાઝોડું આવ્યું અને તેના વાવાઝોડાના ધક્કાને ઘરના ચારા ખૂણે પડી ગયા અને તમારા જવાનીઓ મરી ગયા, અને તમને જણાવવા માટે હું એકલો જ બચી ગયો છું. હે પ્રભુ, આ શું થઈ ગયું? હું મારી માના ઉદરમાંથી કપડા વગરનો આવ્યો હતો અને કપડા વગરનો જઈશ. યહોવાએ આપ્યું અને યહોવાએ લઈ લીધું. યહોવાને નામને ધન્ય હો. શેતાન, તું ક્યાં જઈને આવ્યો છે? પ્રભુ, હું આમ તેમ સર્વત્ર ફરીને હું આવ્યો છું. શું તે મારા સેવક અયુબને જોયો છે? મેં તેને કારણ વગર ભયમાલ કરવા ઉશ્કેર્યો, પરંતુ તેને પોતાની પ્રમાણિકતા છોડી નથી. તે તેને વળગીને રહ્યો છે. શું અયુબ? માણસ પોતાના જીવ આપવા બધું જ કરી શકે છે. તમે તમારો હાથ લાંબો કરો અને તેના માંસને અને તેના હાડકાને સ્પર્શ કરો, એટલે તે તમને શ્રાપ દેશે. જા, તે તારા હાથમાં છે, પરંતુ તેનો જીવ બચાવજો. બેટા અયુબ, હું આવી રહ્યો છું. હે પ્રભુ, મારા પર દુઃખ આવી પડ્યું છે. પ્રભુ, મને સહાય કરો. હે પ્રભુ, મને બચાવો.
હજી સુધી તું તારા પ્રમાણિકપણાને વળગી રહ્યો છે. તારા દેવને સાપ આપ અને મરી જા. શું તું આ ધર્મસિંહની જેમ બોલે છે? ઈશ્વરના હાથે દુઃખ સ્વીકારી શું સુખ ના સ્વીકારી શકીએ? હા 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 મિત્રો, આયુ બહુ દુઃખમાં છે. તમને ખબર છે? આયુ ખૂબ જ વિપત્તિમાં આવી પડ્યો છે. તો ચાલો આપણે તેને મરવા જઈએ. અરે, આયુબને જો, ત્યાં બેઠો છે. ઓળખાતો પણ નથી. આ શું થયું આયુબ? તને આ શું થઈ ગયું? દેખો ને મિત્ર, આ શું થઈ ગયું મને જ ખબર નથી પડી. બળ્યો તે દિવસ અને બળી તે રાત, જે દિવસે હું જન્મ્યો. તે કંઈક પાપ કર્યું જ હશે. એટલે જ તને ઈશ્વરે આ ભયંકર સજા કરી છે. જો મેં પાપ કર્યું હોય તે પાપ મારી પાસે રહેશે, પણ હું ઈશ્વરને છોડીશ નહીં. આયુબ જેવો કયો માણસ છે કે તો તિરસ્કારને પણ પાણીની જેમ પીવે છે? મિત્રો, તમારે જવું હોય તો જાઓ, હું મારા ઈશ્વરને છોડીશ નહીં. હવે તો તારે છોડવો જ પડશે. હે આયુબના મિત્ર અલીભાઈ, તમારે તો મારો કોપ સળગી ઉઠ્યો છે. જેમ મારો સેવક આયુબ મારા વિશે બોલ્યો તેમ તમે બોલ્યા નથી. માટે તમે જઈને મારા સેવક આયુબ પાસે પ્રાર્થના કરાવો. ચાલો આપણે આયુબ પાસે પ્રાર્થના કરીએ. આયુબ, અમારા માટે પ્રાર્થના કરો. આપણે પ્રાર્થના કરીએ. હે ઈશ્વર પિતા, એઓને જે પણ ભૂલ કરી હોય તેને તું માફ કર. એ તમારા વિશ્વાસમાં નથી, પણ તું તેઓને માફ કર. એ જે પણ બોલ્યા છે તેઓને તું માફ કર પિતા. આમેન. આયુબ, તારી પ્રાર્થનાનો હું સ્વીકાર કરું છું. પ્રભુ, હું હારી ગયો. પ્રભુ, પ્રભુ, હું હારી ગયો. પ્રભુ, તમારી આગળ હું હારી ગયો. પ્રભુ, પ્રભુ, હું હારી ગયો. પ્રભુ, પ્રભુ, હું હારી ગયો. પ્રભુ, હું હારી ગયો. આપણે જે કંઈ ગુમાવ્યું હતું તેના કરતાં ઈશ્વરે આપણને બમણું આપ્યું છે. ઈશ્વરનો આભાર માનો, ઈશ્વરનો મહિમા થાવ. સંકટ ને દુઃખ આવે તોય ન પાછો ફરો. ન મારો ઘટાડો સવાય પડે, ને માગે પરીક્ષાના નાટકમાંથી આપણને આ બોધ મળે છે. જ્યારે ઈશ્વર આપણને સુખ આપે છે ત્યારે આપણે ઈશ્વરનો આભાર માને છે, પરંતુ આપણને જ્યારે દુઃખ મળે છે ત્યારે આપણે ઈશ્વરને છોડવા માટે મજબૂર થઈ જઈએ છીએ. પરંતુ યાદ રાખો કે દુઃખ અને સુખ બંને પરિસ્થિતિ ઈશ્વર તરફથી આપણે મળે છે. માટે સુખ